એલા હમણાં ગણેશ ચતુર્થી આવે છે અને આપણે કઈ કર્યું નથી. એક તો વેતન દીની જ વાર છે. લાય કાંઈક તો કરો દે. લાય ભાઈને ફોન કરું. લાય એ હાલો ભાઈ, હમણાં ગણેશ ચતુર્થી આવે તને ખબર નથી? ખબર છે તો હાલ ને આપણે કઈક કરવું તો જોઈએ ને. તો એક વાત કહું, ડીજે ને 4 પેટી મારા પાસે આવી ગઈ છે, બરાબર? તો ડીજે ની વાત પૂરી અને આપણે કહી દઉં તો આ વખતે આપણે છે ને પૂના બાપાની ઘેર જ બેહાડવા છે. ગણપતિ દાદા પેલા તો ના લાઇટ બિલ ની વ્યવસ્થા સારી છે. જો કોઈ નકર બકર આવે તો પંખા છે તમને કે વાંધો નથી, ઠેકડા મારતા. તો હવે હું કહેતી હતી કે તું આય એટલે આપણે છે ને મૂર્તિના પૈસા ફાળો ઉઘરાઈ આવ્યું એટલે ફાળા નાખો થઈ જાય. હે હું કે તું કામમાં છો તો હવે તો એક કામ કર, 2-3 ટાબરિયાને મોકલી દે એટલે મારા ભેગા ફાળો લેવા તો આવે. અને આ ફરિયાની સફાઈ કરવાની છે. પૂના બાપાને ફરિયામાં જ બેહાડશું તો એની સફાઈ, ગણપતિ દાદા શણગાર ને એવું બધું કરવું તો જોઈએ ને. તો એના સફાઈ કરવી જોઈએ તો મોકલી દે આ ટાબરિયાને. અને મારા ભેગું એક ટાબરિયું ને આ હું કે ફાળો ઉઘરાવા તો જવું જોઈએ ને. આવો ટીસા તારા ભાઈ અમને મોકલા. હા તો મારા ભાઈ તમને મોકલા. મારા ભેગું ફાળો ઉઘરાવવાનું છે. કોણ હોય છે મારા ભાઈ? હું આવે. તું આવે? હા તો તું મારા ભેગે આવ ને સોપડો ને પેન અંદર થી લે અને તમાર બેન સફાઈ કરવા દે. રેડી? થોડું ઘણું ફાળું પાડી દો, બીજું કઈ કરતા નહીં. રેડી? હા તો મંડાઈ દો. હાલ તો હવે આપણે જઈએ ફાળો ઉઘરાવા. કે અમે છે ને ગણપતિ દાદાને ઓલું છે ને તમે ફાળો ઉઘરાવા આવ્યા છીએ. તો તમે તમારું નામ કહો ને, તમારે જેટલા પૈસા આપવા એટલા લખો. તો તમે નામ તો બોલો. લખો. તમે નામ તો બોલો તમારું. અરે મારું નામ લખુભાઈ. છે. તો તમારું નામ લખુભાઈ છે. અચ્છા. હા તો કેટલા પૈસા લખાવાના? 251. સારું હાલો જાય. હવે અમે ગણપતિ દાદાને ફાળો ઉઘરાવા આવ્યા છીએ. તો તમારું નામ અને તમે જેટલા પૈસા આપવા એટલા અમને કહો. મૂકો. હું મૂકો. તમે પૈસા આપો તો મૂકો. પણ હું તમે પૈસા આપો તો હું મૂકું ને. તો મૂકો પેલા. પણ તમે એમ કહો કે તમે મેં એટલા પૈસા આપ્યા તો હું એમ કે મારું નામ મુકેશ છે. નહીં. ओ भाई मारो मुझे मारो